આગળ વાત કરવી છે રફતારના રાક્ષસોની। જી હા, કોઈ જૂના કિસ્સાની વાત નથી કરવી, એક નવો કિસ્સો દરરોજ કોઈને કોઈ મોટા શહેરમાંથી આવા રફતારના રાક્ષસો સામે આવતા હોય છે। અને આ વખતે અમદાવાદના મેમનગરમાં અર્ટિગા કાર ઊંધી વળી ગઈ છે, એ હદે એને સ્પીડમાં ભગાવી છે અને એના સીસીટીવી ફૂટેજ રૂવાડા ખડા કરી દે એવા છે। બે રાહદારી 3 ટુ વ્હીલરને અડફેટે લીધા છે, 100 મીટર સુધી રાહદારીને અડફેટી લીધા અને અત્યારે એમની હાલત ખૂબ ગંભીર છે, કોમામાં છે ને એમની સારવાર ચાલી રહી છે। પણ આ રફતારનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો। રફતારના રાક્ષસોને જાણે પોલીસનો કાયદાનો કોઈ જ ડર ના હોય એમ ક્યારેક બાપના પૈસાના તોરમાં તો ક્યારેક દારૂના નશામાં મદમસ્ત થઈ લોકોના જીવ જોખમમાં મૂકે છે ને ક્યારેક લોકોના જીવ લઈ પણ લે છે। અમદાવાદની વહેલી સવારે રફતારના રાક્ષસના કહેરને અનેક લોકોને અડફેટે લીધા અને મેમનગર પાસે આવેલા અંદાજિત 100 મીટર જેટલા વાહન ચાલકોને તો અડફેટે લીધા, પરંતુ રાહદારીઓને પણ અડફેટે લીધા અને સોલા સિવિલ ખાતે એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક મહિલા હતી તેની હાલત ગંભીર હોવાના કારણે તેને સારવાર સિવિલમાં મોકલવામાં આવ્યા છે। પરિવારના સભ્યો છે, એમની સાથે વાત કરીએ। અંકલ, કેટલા વાગ્યાની આ ઘટના બની હતી? આ લગભગ સવારે 7:30ની આસપાસ ઘટના બની। માથામાં ઇન્જરી થયેલી છે, અત્યારે ટાંકા લીધા છે અને અત્યારે અહીંયા એમને ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। હું હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરીશ કે આ ઉપર કડકમાં કડક પગલાં લે, કારણ કે પહેલાં તો બનાવો આ રીતના રાત્રે બનતા હતા, હવે તો સવારના પહોરમાં બને છે તો લોકો ઘરની બહાર પણ ના નીકળી શકે, દૂધ લેવા ના નીકળી શકે, ચાલવા ના નીકળી શકે, એવો ભયનો માહોલ પેદા થઈ ગયો છે। એટલે હું હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે આવા નબીરાઓ સામે કે જે પણ આવું કૃત્ય કરતા એમની સામે કડકમાં કડક પગલાં લે। પરિવારજનો છે તેમને પણ આજે કડકમાં કડક આજે રફતારના રાક્ષસો છે તેમની સામે દાખલો બેસે તેવી સજા આપવી જોઈએ તેવી માંગ પણ કરી રહ્યા છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને આનાથી પણ ભયાનક તરખાટ મચાવ્યો હતો એ રફતારના રાક્ષસ કીર્તને સુરત શહેરમાં, કે જ્યાં બે સગા ભાઈઓની તેણે હત્યા કરી નાખી હતી, સગા ભાઈઓને કચડી નાખ્યા હતા અને એમનો જીવ લઈ લીધો હતો ને એક પરિવારનો વંશ ભૂસી નાખ્યો હતો। એ રફતારના રાક્ષસ કીર્તનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પોલીસની ભાષામાં કહીએ તો, અને જો નેતાઓની ભાષામાં કહીએ તો એને વરઘોડો કાઢવામાં આવ્યો હતો। મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ। મનીષ, બિલકુલ નુપુર, વાત કરીએ તો જે લસકાના વિસ્તારમાં વાલક બ્રિજ છે ત્યાં ગાડી બેફામ કારે 6 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। આ બંને સગાભાઈના મોત થયા હતા। રફતારના રાક્ષસ કીર્તન દાખલા ગાડી ચલાવી રહ્યો હતો, જ્યારે તેના મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી કે દારૂ પાર્ટી કર્યા બાદ બેફામ રીતે કીર્તન ગાડી હાંકતો હતો અને સ્ટેરિંગ પરથી તેને કાબુ ગુમાવ્યો હતો અને 6 લોકોને અડફેટે લીધા હતા। સમગ્ર મામલે લશ્કરના પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે નાટકમય રીતે જે કહેવાય કે 30 કલાક બાદ છે તે પોલીસ સ્ટેશન હાજર થયો હતો। આવું કરવાનું મુખ્ય કારણ સૂત્રોના પાસેથી જાણવા મળ્યું હતું કે જે નશાનો જે આલ્કોહોલનું પ્રમાણ છે તે ટેસ્ટમાં નહીં આવે તેના કારણે તે આવું કર્યું હતું, પરંતુ પોલીસે એક કદમ આગળ રહીને તેના વાળના નમૂના લીધા હતા અને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે વાલક બ્રિજ છે જ્યાં ગાડી તેને અકસ્માત સર્જ્યો હતો ત્યાં તેને લઈ જવામાં આવ્યો હતો, તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, સાથે જ જે લોકોએ આ ઘટનાને જોયા હતા તે લોકોને પણ ત્યાં રાખવામાં આવ્યા હતા અને સ્પષ્ટપણે લોકો પણ કહી રહ્યા હતા કે કઈ રીતના આ કીર્તન છે તે બેફામ રીતે કાર હાંકતો હતો અને લોકોને એક બાદ એક અડફેટે લઈ રહ્યો હતો। 6 જેટલા લોકોને અડફેટે લઈ રહ્યો હતો। જે કહેવાય કે ગાડી છે તે કેટલાક મીટર લગીન ધસડાઈ હતી તેવું પણ લોકો જણાવી રહ્યા હતા। લશ્કરના પોલીસે જે કહેવાય કે તેનો વરઘોડો કાઢ્યો હતો। લોકોમાં એક બાજુ રોષ પણ જોવા મળ્યો હતો, કારણ કે 6 લોકોને તેને અડફેટે લીધા હતા અને ઘટનામાં 2 લોકોના મોત થયા હતા। ત્યારે આ કીર્તન છે તે ખૂબ જ શાતીર હોય અને મીડિયા સમક્ષ પણ તેને કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો અને એક જ કહેવાય કે માફી માંગી રહ્યો હતો, પરંતુ એના મગરમચ્છના આંસુ સીધે આજે પણ જ્યારે જે વરઘોડો કાઢ્યો હતો તે દરમિયાન દેખાઈ રહ્યા હતા। આજે પણ તે હાથ જોડી રહ્યો હતો, પરંતુ આ માત્ર ને માત્ર તેનું નાટક હતું। એટલે જે રીતની ઘટના સુરતમાં સામે આવી હતી અને અત્યારે જે આ કીર્તન દાફરાનું છે તે વરઘોડો કાઢવામાં આવ્યો છે। જી, કીર્તન દાફડાનો એક બાજુ વરઘોડો કાઢવામાં આવ્યો, સુરત શહેરમાં રફતારનો કહેર જોવા મળે છે, ગુનેગારોનો તરખાટ જોવા મળે છે અને આવો જ તરખાટ ન માત્ર સુરત શહેરમાં પણ સુરત જિલ્લામાં પણ જોવા મળે છે। હવે જે દ્રશ્યો તમને બતાવવા છે એ દ્રશ્યો તમને ઘરેણા પહેરીને રોડ પર નીકળતા પહેલા થથરાવી દેશે। સુરત જિલ્લામાં આ ચેઇન સ્નેચરોનો આતંક સામે આવ્યો છે। એક બિલ્ડિંગમાં મહિલા છે અને ત્યાંથી એક બાઇક સવાર આવે છે, બાઇક સવાર દૂર ઊભો હોય છે અને એની પાછળ બેઠેલો વ્યક્તિ ત્યાંથી ઉતરી અને બિલ્ડિંગમાં જાય છે। બિલ્ડિંગમાં ઊભેલી મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી અને બાઇક
બાઇક પર બેસી અને બંને જણા ભાગી જાય છે. સુરતમાં આ કોઈ નવી વાત નથી કે ગુજરાતના મોટા શહેરોમાં ચેઇન સ્નેચિંગ કોઈ જ નવી વાત નથી. ચેઇન સ્નેચરોને જાણે કાયદો વ્યવસ્થા પોલીસનો કોઈ જ ડર કોઈ જ ખોફ ન હોય એમ બેખોફ રીતે લોકોના ગળામાંથી ચેઇન તોડે છે. 13 ગ્રામનો આ સોનાનો ચેઇન હતો જે ચેઇન સ્નેચિંગ કરી અને આ લૂંટારાઓ લઈને ભાગી ગયા છે અને હવે પોલીસ એમને શોધવા માટે ટીમો દોડાવી રહી છે. અમદાવાદમાં સાણંદ જીઆઈડીસીમાં એક ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે અને ભીષણ આગ લાગતા જીઆઈડીસીમાં અફરાતફરી મચી ગઈ છે. ઉમા નામની આ ફેક્ટરી છે અને એમાં સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી છે. ભીષણ આગ લાગી છે. આગને કાબૂમાં મેળવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પણ આગ એટલી ભીષણ છે કે આખું કારખાનું બળી રહ્યું છે અને કિલોમીટરો દૂર સુધી એ કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે. સાણંદમાં આવેલી આ ફેક્ટરી છે જેમાં આગ લાગી છે. સોલ્વન્ટનો જથ્થો છે અને ખૂબ જ્વલનશીલ હોય છે સોલ્વન્ટ અને તેના જ કારણે આગને કાબૂમાં લેવામાં પણ ખૂબ જહેમત કરવી પડી. પ્રતિક ફોન લાઈન પર જોડાયા છે. પ્રતિક, કેવી રીતે આગ લાગી, અત્યારે શું પરિસ્થિતિ? નુપુર, આપની વાત બિલકુલ સાચી છે કે સોલ્વન્ટના જથ્થામાં જ્યારે પણ આગ લાગતી હોય છે ત્યારે તેને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આ જ કારણથી સાણંદના ઉમા એસ્ટેટમાં જે આગ લાગી છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેની આસપાસના જે ફેક્ટરીઓ છે તેને પણ ખાલી કરાવવામાં આવી રહી છે. હાલ અમદાવાદ ફાયર બ્રિગેડની 5 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે. આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતાને જોતા ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સોલ્વન્ટમાં આગ લાગી હોવાના કારણે આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ફોર્મનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને આગ વિકરાળ બનતા પહેલા તેને કાબૂમાં લઈ શકાય. પરંતુ હાલ આગ કાબૂમાં નથી આવી. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, કારણ કે આગ જ્યારે લાગી ત્યારે ફેક્ટરીની અંદર જે કર્મચારીઓ હતા તેમને ત્વરિત બહાર કાઢી લેવામાં આવ્યા, જેના કારણે હાલ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એટલે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. પણ આગળ વાત કરવી છે પ્રેમમાં એક વ્યક્તિએ કરેલા એવા ગાંડપણની કે લોકો એની ચર્ચા કરતા થઈ ગયા છે. આમ પણ પ્રેમ થાય એટલે કહેવાય છે કે માણસ ઘેલો બની જાય. પ્રેમમાં એ પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા કંઈ પણ કરી શકે છે. પણ મૂળ ઉત્તર પ્રદેશનો યુવાન જે અમદાવાદમાં હતો પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા કંઈક એવું કર્યું કે મોતના મુખમાં જતો રહ્યો. કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરાની અંદર કૂદી પડ્યો અને પછી ઝાડ ઉપર ચડી ગયો. માત્ર ને માત્ર પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા આવું ગાંડપણ કર્યું. ઝાડ ઉપર ચડ્યો તો ખરો પણ ત્યાંથી પગ લપસ્યો અને નીચે પડતા પડતા માંડ બચ્યો હતો. જો કે ત્યારબાદ ઝૂના કર્મચારીઓએ તેને પકડી લીધો છે. પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે અને હવે એ પોતાના આ કૃત્ય પર ખૂબ પસ્તાઈ પણ રહ્યો છે અને બની શકે કદાચ પ્રેમિકા પણ ઇમ્પ્રેસ થવાના બદલે ફિટકાર વરસાવી રહી હોય. પૂછપરછ કરવામાં આવતા તે પોતે એવું જણાવે છે કે તેની પ્રેમિકા છે જે પોતાના 15 થી 20 કિલોમીટર દૂર રહે છે અને પ્રેમિકાની સાથે ઝઘડો થતાં પ્રેમિકાએ એને એવું જણાવેલ કે તું એટલો હિંમતવાળો હોય તો તું વાઘના પાંજરામાં જઈને બતાવો, જેથી એને પોતે કેટલો હિંમતવાન છે અને તેના પ્રેમ માટે શું કરી શકે છે બતાવવા માટે તે રીતે વાઘના પાંજરામાં ગયો હતો. એક શખ્સ વાઘની રેલિંગ ચડી અને એના પાંજરાની અંદર પ્રવેશી ગયો હતો. પણ આપણે ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ્સ અને એનિમલ કીપર્સ હતા એ લોકોનું તરત જ ધ્યાન પડતા જે લોકો ત્યાં હાજર હતા એ લોકોએ સૌ પ્રથમ પહેલાં વાઘને અવાજ આપી અને વાઘને સમય ચૂક્યા વગર જ અંદર બીજા પાંજરામાં શિફ્ટ કરી દીધો, જેથી એ માણસ જે ઝાડ ઉપર ચડેલો તે પડી જાય તો એને અને કોઈ બીજો જાતનો એક્સિડન્ટ ના બને. અને પછી તરત જ એ માણસને ઉતારી અને તાત્કાલિક 100 નંબર ડાયલ કરી અને એને પોલીસને હવાલે કરી અને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં રામબાગ પોલીસ ચોકીમાં સોંપેલ છે. મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભમાં શું હાલત છે આપણને ખબર છે કે કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવે છે. કિલોમીટરોનો ટ્રાફિક જામ છે. દરેક સનાતની ઈચ્છે છે કે આ કુંભમાં એ પુણ્યનું ભાથું બાંધે અને એમાંના જ એક રાજકોટ શહેરના મેયર પણ ખરા. રાજકોટ શહેરના મેયર કુંભમાં ગયા તો ખરા પણ એમને કુંભમાં જવા બાદ વિવાદ મોટો થઈ ગયો. વિપક્ષે હો હા કરી મૂકી, કારણ કે મેયર અહીંયાથી પોતાની ગાડી લઈને નહીં પણ સરકારી ગાડી લઈને ગયા હતા. સરકારી ગાડી લઈને જવાની મંજૂરી છે કે કેમ એ સવાલો ઉઠવા લાગ્યા. મયુર સોની લાઈવ જોડાયા છે. મયુર, મેયર ગયા, રાજકોટના મેયર ત્યાં કુંભમાં પુણ્યનું ભાથું બાંધવા ગયા, સરકારી ગાડી લઈને ગયા, પણ એની પાછળ આ હો હા કેમ? શું પ્રજાના પૈસાના વ્યયનો આરોપ લાગી રહ્યો છે કે પછી કંઈક રાજકારણ જુદું જ ખેલાઈ રહ્યું છે?
નુપુર, જો આખી વાત કરી દઉં તો તમામ રાજનેતાઓ છે કુંભની અંદર ડૂબકી લગાવી રહ્યા છે, ચાહે તે મોટા મોટા દિલ્હીના નેતા હોય કે પછી રાજકોટ અને ગુજરાતના નેતા હોય. મેયરની સાથે વિવાદ એટલા માટે થયો કે તેઓ રાજકોટથી ગાડી લઈને ગયા છે. આમ તો આખા કોર્પોરેશનની અંદર 5 પદાધિકારીઓને આ પ્રકારની છૂટ હોય છે કે તેઓ ગુજરાત અથવા તો ગુજરાતની બહાર પોતાના અંગત કામ માટે પણ આ ગાડીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેના માટે મંજૂરી લેવાની હોય છે અને તેના માટે નિયત જે ફી કરેલી હોય છે એ ભરવાની હોય છે. મેયરે મંજૂરી તો લીધી હતી, સાથે સાથે જે ફી ભરવાની છે એના માટેની લોકશીટ પણ તેઓ લઈ ગયા હતા. વિવાદ એટલા માટે થયો કારણ કે તેમની ગાડીના ફોટા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને કેટલાક લોકોએ, ખાસ કરીને વિપક્ષના લોકોએ સવાલ ઉઠાવ્યા કે રાજકોટ કોર્પોરેશનની અંદર એક તરફ તિજોરી છે એ નબળી પડી ગઈ છે, બીજી તરફ બજેટ આવી રહ્યું છે અને ત્રીજી તરફ રાજકોટ મેયર છે પ્રજાના પૈસાનું પાણી કરવા માટે ગાડી લઈને ગયા છે. આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેને બચાવ પણ કર્યો છે કે 2010ની અંદર અને 2015ની અંદર આ પ્રકારના ઠરાવ કર્યા છે કે મેયર અથવા તો કોઈ પદાધિકારી છે પોતાની ગાડી અથવા તો કોર્પોરેશનની ગાડી પોતાના કામ માટે લઈ જાય તો તેને નિયત ચાર્જ જે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા છે એ ચૂકવવો પડશે. આ માટે રાજ્ય સરકારની પણ આ ઠરાવને મંજૂરી મળી ગઈ હતી, પરંતુ વિવાદ એટલા માટે થયો છે કે હાલ જે પ્રકારે રાજકોટની તિજોરીની વાત આવે છે અને ત્યારબાદ મેયરનો પ્રવાસ આવે છે તો એ ખર્ચને લઈને વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. અને આગળ વાત કરવી છે એ જ મહાકુંભની કે મહાકુંભમાં જવું હોય તો કેટલું અઘરું છે અત્યારે ત્યાં પહોંચવા જેવું છે. એ વૈતરણી તરીને જવા જેવી હાલત અત્યારે થઈ ગઈ છે અહીંયા આગળ, કારણ કે દર કલાકે હજારો વાહનો કુંભમાં પહોંચી રહ્યા છે, પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ગૂગલ મેપ પણ જો તમે જોશો ને તો તમને લાલચોળ કિલોમીટરો સુધી પ્રયાગરાજ તરફ આવતા દરેક રસ્તા દેખાશે. 5, 10 કે 15 મિનિટનો રસ્તો છે, એમાં કલાકો નીકળી જાય છે. અને હાલત એ છે કે જ્યાં રસ્તા પર લોકો અટવાય છે, ગાડીઓ મૂકીને ત્યાંથી ચાલતા જતા રહે છે. અને એના જ કારણે આ જે દ્રશ્યો છે, કદાચ શબ્દોની જરૂર નથી, આ દ્રશ્યો જ બધું જ, આ વિડીયો જ બધું કહી દે છે કે પ્રયાગરાજમાં જવા માટે કેટલી જહેમત કરવી પડતી હશે, પ્રયાગરાજમાં જવા માટે શું હાલત છે. ગાડીઓ તો ત્યાં ઊભી રહી ગઈ છે, પણ સાથે ચાલતા જતા લોકોને પણ જવા માટેનો રસ્તો નથી. કોઈ દિવાલ કૂદીને જઈ રહ્યું છે તો કોઈ અલગ રીતે ફ્લાયઓવર હોય કે ફ્લાયઓવરની નીચેનો રસ્તો હોય, બધી જ જગ્યાએ ચક્કાજામ થઈ ગયા છે. અને શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીમાં હવે જે પણ પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે, જે પણ ગદ્દારી કરી રહ્યા છે, એમના વિરુદ્ધ એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે જ અમે આપને બતાવ્યું, અલગ અલગ જગ્યાએ હોદ્દેદારોને બરખાસ્ત કરવામાં આવ્યા, બરતરફ કરવામાં આવ્યા. અને હવે ખેડા જિલ્લામાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કરુણેશ પાસેથી વિસ્તારથી જાણીએ. કરુણેશ. જેના ઉપર સ્વાભાવિક છે કે ઘણી મોટી સંખ્યામાં હવે ભારતીય જનતા પાર્ટીમાં તમામ લોકો જોડાઈ રહ્યા છે અને તમામ લોકો અન્ય હોદ્દાઓ પર છે. ત્યારે આવી કોઈ પણ ચૂંટણી આવે ત્યારે લોકોની અપેક્ષાઓ વધી જાય છે અને ક્યાંક અપેક્ષાઓ પૂર્ણ ન થતા તેઓ નારાજ થાય છે. આ જ પ્રકારની જે ઘટના છે, ઘાટ છે, તે ખેડા જિલ્લામાં પણ જોવા મળ્યો. અને આ જ પ્રકારે જે પક્ષ વિરોધી કામગીરી કરતા હોદ્દેદારો છે, તમામ હોદ્દેદારોને દૂર કરવામાં આવ્યા. જિલ્લાની આ વખતે 5 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે 5 નગરપાલિકામાં જે પક્ષ વિરોધી કામગીરી કરતા હતા તે 33 હોદ્દેદારોને ખેડા જિલ્લા ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ચકલાસી, મહેમદાવાદ, મૌધા અને ખેડાના હોદ્દેદારો સસ્પેન્ડ કરાયા છે. જી. અને વાત કરવી છે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની. લોકો તો હવે ત્યાં સુધી સવાલ કરતા થઈ ગયા છે કે આ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થશે કે પછી આખી ચૂંટણી જ બિનહરીફ થઈ જશે. કારણ કે એક પછી એક એવા સોગઠા ગોઠવાઈ રહ્યા છે. અલગ અલગ વોર્ડ તો ભારતીય જનતા પાર્ટી જીતી જ રહી છે બિનહરીફ, પણ હવે કોંગ્રેસમાંથી સંગઠન મંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે. સાજિદ હાલાએ રાજીનામું આપી દીધું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે વિરોધ હોવાનું કહીને તેમણે રાજીનામું આપ્યું છે. હવે આગળ જતા શું પગલું ભરે છે ભારતીય જનતા પાર્ટી માટે, કદાચ તેમને પ્રેમ ઉભરાય પણ ખરો, કારણ કે ભૂતકાળના દાખલા આપણે જોયા છે ને કદાચ ન પણ ઉભરાય. એનું કારણ એ પણ છે કે અંદર કોંગ્રેસની ખેંચતાણ હોય, અંદર કોંગ્રેસમાં એકબીજા સામે બળાપો પણ હોઈ શકે છે. કોંગ્રેસના શહેર પ્રમુખે જે મીડિયા સામે અમારા આગેવાન રજકભાઈ હાલા વિરુદ્ધ બોલ્યું છે, એના હિસાબે આ બાઇટ મારે દેવી પડશે અને રાજીનામું દેવું પડે છે. મારે મનોજભાઈને સીધો એક જ વાત કરવી છે કે મનોજભાઈ કોઈ એવો માણસ નથી જેની આંતરિક બાબતો ના હોય. કાલે મનોજભાઈએ જે વાત કરી રજકભાઈ હાલાની, તો શું મનોજભાઈ ભૂલી ગયા છે મોહમ્મદ હુસેનભાઈ હાલાને? મોહમ્મદ હુસેનભાઈ હાલા 18 વર્ષને સાથે લઈને ચાલતા હતા. બધાએ દરેક જ્ઞાતિના નેતા હતા. એ જ નેતાના વંશને આજે તમે એમ કહો છો કે સમાજ તમારા વિરુદ્ધમાં છે.
મનોજભાઈ તમારે આજે રજાકભાઈ ભેગું છે, કાલે રજાકભાઈ ભેગું છે રહેશે ને કાયમી રજાકભાઈ હાલા ભેગું રહેશે. આ એક અંદરના મનદુખની અંદર મનોજભાઈ મુસ્લિમ સમાજના અંદર સામે રાખી ફાટા પડાવે છે અને બધાઓનો ધંધો કરે છે.